તો એવું એરપોર્ટ બનાવવામાં 2-5 વર્ષ હોઈ જાય. હવે એક 700 માણસ સામે એવું પ્લેન ઉતારવું હોય તો 5-7 વર્ષ હોઈ જતા હોય. તૈયારી કરવી પડતી હોય પ્લેટફોર્મની. તો ભાતીજી મહારાજ જેવા, શિવાજી પ્રતાપ જેવાનું ઉતારી જનેતાએ કેટલી તૈયારી કરી છે તેની કલ્પના તો કરો. એકદમ નો થાય. હાલ કૃષ્ણની આરી નારીની તાકાત છે. આજ પણ તમે જોજો ગામડાની કોઈ કે શેઠની ખાનદાન બાપની દીકરી હોય ને વિવાહ થાય ને લગ્ન થાય અને કન્યા પત્રાઓ સાવધાન દીકરી માંડવામાં આવે. હસ્તમેળાપ કરાવે ગોરદાદા. હસ્તમેળાપ કરતી વખતે ખાવજના ખોડકા ચીરી નાખેલી દીકરી હોય, ખાનદાન બાપની દીકરી હોય, બજારમાં બીજા દેવ તાકાત નથી, આંખથી આંખ ગણી કોઈ વાત કરી શકે એવી દીકરી હોય, ખાવજના જરબા ચીરેલી. પણ એ દીકરી જ્યારે હસ્તમેળાપ થાય ત્યારે દીકરીનું શરીર કંપતું હોય, ધ્રુજતું હોય. જોજો આખું શરીર. શું કામ ધ્રુજે ભાઈ? કોઈ કોઈ બીજી બધી આ ધ્રુજે કાં? એટલા માટે ધ્રુજે છે. આજ દિવસ સુધી આ શરીરને એક મારો ભાઈ, એક મારા બાપ સિવાય કોઈ સ્પર્શ નથી કર્યો ને એની ખાનદાની એને ધ્રુજાવે છે. એનું ચારિત્ર ધ્રુજાવે છે. સાહેબ એની વાત ગાડી બજારના હાથની આંટીને વધારે માફ કરજો, પણ મારી તાસીર છે એટલે હાથની આંટી નાખી નાઈ જતા હોય તો પૂછે ઈ કોણ? તો ઈ તો મને બોલ થઈ તો એ તને કાળો તો ખબર તને હોય. ત્યાં અમારે વાર્તાઓ કરવી યાર આ ઘણા બોલાય જાય બાપુ માફ કરજો, પણ હા તો ઈ પાસે માયક ઉપર આવી ભાષણ કરતી હોય ઓ ભારત કા ઉદ્ધાર કરને વાળા પેદા કરેંગે. ઘરનો ઉદ્ધાર કરે તો ભારતનો ઉદ્ધાર છે. એ ઉદ્ધાર ભલિયું વીરના ભલા કોઈ નાગના નર નો નીપજે. મને ભલ મુખે માનવી મન ગુડિયા હોય ગંભીર, એની મુખે નર નીપજે હો તો વંકળ મૂછાવી. મારી ધરતી વગર મારા છોડવા ન થાય તૈયારી રાખવી પડે યાર. એટલે મને આ વાત ચાલુ સંગીતમાં મેં ગીત ગાયું ને દેશભક્તિનો માઈ મેરી ક્યાં ફિકર એટલે તો તારી સાથે તમને કહું. આપણે અત્યારે મોજ કરી છે, તમને સમય મેળવો તો યુવાનો વાંચી લેજો, કાંઈ ગામ માટે હાલ ગામનો વાવી લેજો, કાંઈ કરી લેજો. અત્યારે કંઈ ફટાઈ ગયો છે એટલે જીગરે સળગતી આપણે ઓવાઈ ગયું. કોઈ ખારું યાદ કરે એવું કાંઈક કરી લેવું બહુ જીવનમાં જરૂરી છે. અમે ઘણું કરી છીએ એટલા માટે કહીએ છીએ. હું તો મારું જેટલું બોલવું કરવું એટલું જ બોલવાનું. અને પોલીસના મિત્રો ઉભા હું જાહેરમાં બોલેલો કે રાજભા ગઢવીનું મોઢું કદાતું જેથી દેખાય તેથી બંદૂકે દેજો તમને જાહેરમાં કહું છું. હું 24 કલાક પીધેલો જોઉં છું, પણ મેં મહારાણા પ્રતાપને પીધો, ભગતસિંહને પીધો, ચંદ્રશેખર આઝાદને પીધો, દેવાજ બોરદને પીધો, વલ્લભભાઈ પટેલને પીધો, શિવાજીને પીધો, પ્રતાપને પીધો. બીજા કોઈ નથી પડતી. એકવાર આને વાંધો તો તમને ખબર પડે શું તાકાત છે. બાકી તમે ઊંડી ખાઈમાં પડી જાઓ તો કોક કાઢી લે, તમે કર્જમાં પડી જાઓ તો કદાચ કોક કાઢી લે, હગાવાળા હારા છે તો તમે રોગમાં ઘેરાઈ જાઓ તો હોય તો ડોક્ટરો તમને કદાચ બહાર કાઢી લે. બાકી ડ્રગ્સ જેવા વ્યસનમાં ધરી ગયા એટલે કોઈ પેઢીની તાકાત નથી તમને બહાર કાઢી શકે. જોજો બાપા જમાનો બહુ ભેર કરાવી રહ્યો છે. આમ હારો છે અને આમ ભયંકર છે. કાંઈક કરી લેજો મને મળ્યું છે. આપણા ઉપર ગામનો ઋણ હોય, સમાજનો ઋણ હોય, દેશનું ઋણ હોય, ધર્મનું ઋણ હોય, ઈ કાંઈ ન છોડી નજરે હું મારા બાપને મોઢે ગમે એ કહ્યું તો તારા બાપના પેટનો જ નથી. કહી દેવાના ઠંડાણા હોય કે નહીં? ત્યાં કહી દેવું આપણે ત્યાં અને આ બેઠા કહી દો જેના બાપા એ બાપોરના ધોકા નાખ્યા હોય ને એ કોઈની માર ખાઈ નહીં આવે. સીધું રતું હોય ને રતું દેજો. હા ઈ તાકાત છે. મા બાપ તો મારે દીવાન ભટકાઈ દો તમને મારે. હા પોતે તમને તો બાળકો ને આ દીકરીને દેખી ગયો માય ખાઈ જાય છે. તો અમે તો એટલા કેવી કે સોમા ઉપર વાત એને સોપે ખાલી આડું પડી જાય તો આપણું ઘર પડી જાય. ક્યાં રહે પણ આમાં લાગવા જેવું હું તો નહીં. હા આપણે તો નાના હતા ખબર ને કે ભયા ઘરું નહીં પડી ગયા હોય કઈ રોતા તે હા એમ કઈ છે કોઈ જોઈ નથી ગયું પછી એટલે કાંટે એ આપણે સાપે કલાક પડે પાછું બધો ધૂળ સાફ કરી એટલે બાપા સાફ કરે. સમજ્યા ને તમે? હા અને આપણે શું કહેતા ખબર પડી જાય પાછું આપણા બાપા હળે નો કરે બિચારો પડી ગયો એમ કઈ નહોતું કરે. આપણે નાના હતા એ તો સીધા પીડા પડ હા તો ઉભું થઈ જવાનું રોવાનું નહીં કાંઈ નહીં.
કેવી મજા હતી આ ગામડા આ વડીલો મારો બાપડીઓ અમુક પાગડીઓ અમુક વડીલો પાસે બેહી લેજો ક્યારેક જીવનમાં આગળ તમને એવી આંખી આવશે દીકરી હોય કે દીકરો હોય યુનિવર્સિટી જ્ઞાન બહાર નહીં કાઢે વડીલોની કીધેલી વાતો તમને બહાર કાઢશે એની ગેરંટી આપું છું ભલા માણસ આ મોટલા હુકાતા જાય છે નો હુકાય એટલા માટે ના ડાયરા કોક નામ તો અમે કૂદકા મારી તોય હાલે પણ આપણાથી થાય નહીં જે થતું હોય એ જ થાય લેલાવી લેલે કરે અને ગાયું પોતાનું ગાય એવું બીજાથી ન બોલાય કુલ વર્તાથી ગાનિયા અરે બાપની માવડી બેનનો ને બહુ હા બેનનો શું હોય એમાં કુમારીમાં બધા સાસુ હોય ને એ હોય ને કે ફરમાઈશ ધન્યવાદ તમારી પહોંચાડી હવે મારી પહોંચાડી મારી પહોંચાડી જતા મહાકાળના આશીર્વાદ ઓકે થેન્ક યુ મારો ભાઈ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ સરસ મારો બાપલીઓ હારા બે પાંચ જાળવા વાવી દીધો આના માટેના બહુ રાજી થઈ હા 5 જણા 5 જાળવા વવાઈ ગયો આપણે તો ઈ જરૂર નહીં ને ભારત બધી રીતે ભારત પાસે સુપર પાપા મારતા બધું કે લેવા જવું પડે છતાંય શું કામ આપણે ધ્યાન